સ્વામીજી, સૌથી પહેલો સવાલ એ થાય છે કે આમ તો આપણી પાસે કોઈ પણ દેવ જોઈએ, એ ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન શ્રી રામ હોય કે શાસ્ત્રો હોય, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ તો પ્રકૃતિ પ્રેમી જ હતા. એમના મુગટમાં મોરપીંછ, એમને વગાડવા માટે વાંસળી, એ પણ વાંસની બનાવેલી. એમની પાસે ગાય, કદંબ વૃક્ષ એમની ક્રીડા માટેનું સૌથી માનીતું વૃક્ષ, વનમાળા એમના ગળામાં, પારિજાતક એમનું શયન માટે પણ જયારે બાળ કૃષ્ણ હતા ત્યારે પીપળાના પર્ણમાં એમણે શયન કરેલું. આવા પ્રકૃતિના જયારે પ્રેમીઓને આપણે ઈશ્વરની વાત કરીએ છીએ, તો ઈશ્વરના પ્રકૃતિ સાથેના જોડાણના અવતાર કે સ્વરૂપની થોડી આપ વાત કરશો કે કયા કયા શાસ્ત્રોમાં કયા કયા દેવોની આવા પ્રકૃતિ સાથે જોડાયેલા છે એના ઉદાહરણો આપણને મળી શકે? આપણું એ સદભાગ્ય છે કે આપણને વેદોનો વારસો મળ્યો છે. એટલે પર્યાવરણ કે પ્રકૃતિ અથવા તો કોઈ પણ પ્રકારના વિષય હોય એવો એક પણ વિષય નથી કે જે વેદોમાં નથી. વેદ શબ્દનો અર્થ જ એવો છે, વિદ્યતે અનેન ઇતિ વેદ. વેદ ધાતુથી વેદ શબ્દ બન્યો છે. એનો અર્થ છે ટુ નો, એટલે જાણવું, જેના દ્વારા આપણે સંપૂર્ણ જ્ઞાન મેળવી શકીએ છીએ, ચાહે તે અપર વિદ્યા હોય કે પરાવિદ્યા હોય. હવે જે દેવી દેવતાઓ માટે આપણે પૂછ્યું કે જેનો પ્રકૃતિ પર્યાવરણ સાથે સંબંધ હોય, તો ભારતમાં તો એક દેવતા એવા છે કે જેનો એની સાથે સંબંધ છે. કેમ કે પર્યાવરણને, વાતાવરણને તમારે જો શુદ્ધ રાખવું હોય તો તમારે ત્યાં જે કઈ પ્રદૂષણ કે કચરો થાય છે એના નિકાસની વ્યવસ્થા પહેલામાં પહેલી હોવી જોઈએ. પૂરા વિશ્વને કચરો દૂર કરવાની વ્યવસ્થા જો કોઈએ બતાવી હોય તો તે માત્ર ને માત્ર હિન્દુસ્તાનના લોકોએ બતાવી છે. કેમ કે વૈદિક કાળથી લઈને જેમ કે કોઈનું શરીર છૂટી જાય તો એને અગ્નિમાં આપો, અને અગ્નિમાં આપો અને કાં તો એને જળમાં વહાવી દો. એટલે કચરો વહાવવાના બે જ માર્ગ છે, ત્રીજો માર્ગ છે જ નહીં. કાં તો અગ્નિમાં એને બાળવું પડે અને કાં તો એને જળમાં છોડવું પડે. એટલે આપણે ત્યાં પૂજા થયા પછી એવું કહેવામાં આવે છે કે જો આ ફૂલ છે તો એને પગ ના લાગે, એને જળમાં પધરાવી દેજો. એ જળમાં પધરાવી દેવાનો અર્થાત ગમે ત્યારે રખડતું ન રહે વાતાવરણ, એનાથી એ કોવાય અને જો પ્રદૂષણ વધે એટલે પ્રદૂષણ નિવારવા માટેના શ્રેષ્ઠ ઉપાય બે જ છે, અગ્નિ અને જળ. એ અગ્નિને પણ આપણે દેવ માનીએ છીએ અને જળને પણ આપણે